અત્યારે અમારે i20 ની સાફ સફાઈ હાલે ને કોણ સાફ કરે એ તો જો ભાઈ જોશના સાફ કરે બરાબર. એમાં એવું છે કે ભાઈ છે ને ફરવા ને રખડવા જવાનું હોય ને તો અમારે જવાનું, ગાડી સાફ કરવી હોય ને તો મેડમને સાફ કરવી પડે બરાબર. કાજોશ ને કેટલા દેવાના છે એ તો કહી દે. એક સર્વિસ કરવાના કેટલા લેવો? 500 રૂપિયા. 500 રૂપિયા તો હું 250 રૂપિયામાં બહાર ન કરાય એમ 500 રૂપિયા જોશના લે. પણ છે ને જાવું પડે ના ઘેર ને ઘેર. જો ભાઈ હવે કેવી મસ્ત ને હજી તો આ બાજુ બધીમાં ભર્યું અમારી i20 75 આ બાજુ મેડમે સાફ કરી નાખી. હવે જોઈએ જો સાફ સફાઈ સારી નહીં થાય ને ભાઈ તો પૈસા કટ થઈ જાય બરાબર ને. હવે રાખો નહીં તમારા પૈસા તમે. નક્ષ પણ ઉભો ઉભો છે. નક્ષ મમ્મા ગાડી સાફ કરે ને ભાઈ નથી કરતી જો ને. હવે નક્ષ પણ ના પડી કે હરખી નથી કરતી ભાઈ. એટલે ક્યાંય રહેવાનું હતું એવો જોશ ના. હું ગાડી સાફ કરું ને એ તમારે શોરૂમ ભરાય નો શોરૂમ વાળા ન કરતા હોય છે ભાઈ. શું હોય દુકાન ગેરેજ વાળા હાલો ને ગેરેજ વાળા રાખો. સર્વિસ સ્ટેશન વાળા ગેરેજ વાળા. બાકી ભાઈ અમારે મસ્ત મજાના i20 જો યુટ્યુબનું અમારું. હાલો જોશના થોડી ઘણી મદદ કરવા લાગુ. બાકી જોશના પછી કહે કે ભાવેશ તમારે ફરવાનું રખડવા જવું છે તો બહુ હોય છે. ગાડી સાફ નથી કરતી મારે બહાર જવાનું છે ને ગાડી લઈને જવાનું છે ને એટલે હું સાફ કરું. એટલે પછી મારે વીમો તો જો કે કરાવી ગયેલ છે પણ જોશનાનો વીમો નથી કરાવી ગયેલ. ગાડીનો વીમો છે તારે બહાર જવું પછી શું થાય એટલે કા એટલે આગળ વીમો ભરાવી દેવાનો છે અટાણે ને પછી પ્રમદી જવાનું છે મારે.